હેલો, જય શ્રી રામ દોસ્તો। આ ઈટવાડાની પાળી કરી, તેથી બધી પાણી અંદર જ રહે અને અંદર થોડું ખોદકામ કરી લેવાનું એટલે પાણી બધું અંદર ઘેરાઈ રહે। અને આ બાજુ એક સારી એવી કાર્ય ચાલે છે તુલસી માટે। અહીંયા પણ આવી રીતે જ આવું જ કરવાનું છે, પણ આ બાજુ આ તુલસી માટે મોટી દિવાલ કરવાની છે અને એટલે સારું એવું તુલસીનું જતન થાય અને પાણી પીવાડે તો ઉનાળામાં પણ તુલસી લીલી રહે। એટલા માટે આપણે અહીંયાથી આવી રીતે પાળ લઈ લઈશું અને થોડું ઊંચું કરી દઈશું એટલે તુલસી માતા કહેવાય। અને તુલસી ઘરમાં હોય તો વાતાવરણ એકદમ આધ્યાત્મિક રહે। અને તમે વિડીયોમાં બન્યા રહેજો, આપણે કરીએ કામ। જો દોસ્તો, તુલસી માતાની આજુબાજુ મજબૂત દિવાલ ચાણી દીધી છે જેથી પાણી અંદર જ રહે અને મૂળને ઠંડક મળે। અત્યારે તો એટલું બધું વાંધો નહીં આવે, પણ ઉનાળામાં તુલસી માતા સુકાઈ ન જાય એ માટે આ કામ કર્યું છે। તમને તો ખબર છે, તુલસી માતાને જરા પ્રેમથી પાણી પીવડાવીએ અને થોડી કાળજી લઈએ તો ઘરનું વાતાવરણ જ બદલાઈ જાય। તુલસી જ્યાં હોય ત્યાં શુદ્ધતા, શાંતિ અને ઈશ્વરની કૃપા આપોઆપ ઉતરી આવે છે। દોસ્તો, બીજું કે જીવનમાં ઘણી વખત આ ભાગદોડમાં કુદરતને ભૂલી જઈએ છીએ, પણ સાચું કહું તો આસપાસનું દરેક છોડ આપણા માટે આશીર્વાદ સમાન છે। આપણને લાગે કે આ નાનું છે, પણ આ નાનું નથી। આજે જે નાનું છોડ લાગે છે એ કાલે વૃક્ષ બની જાય છે, છાંયો આપે, પક્ષીઓને ઘર બનાવે, પક્ષીઓને આબોહવા ઠંડી રાખે। વૃક્ષો ક્યારે નાના છોડવા નથી હોતા, એને ઉછેરવાના છે। કુદરતને જેટલું આપણે આપીએ એટલું 10 ગણું આપણને આપે છે। સવારમાં થોડોક સમય કાઢીને છોડને, વૃક્ષને પાણી પાવું જોઈએ, માટે ઠીક કરીએ, એની સાથે 2 મિનિટ ઊભા રહીએ તો દિવસભર એક અલગ જ શાંતિ અનુભવાય છે। દોસ્તો સાથે તમને કહું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક લખી જય શ્રી રામ કમેન્ટમાં લખી દેજો। અને દોસ્તો, પંખીઓનો અવાજ હોય, લીલો રંગ સામે હોય અને થોડી ઠંડક હોય, એ બધું ઘરને જીવંત રાખે છે।